નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા અંગ્રેજી વિષયની અંદર આપણો જે ટોપિક ચાલી રહ્યો છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, તેની અંદર આપણે જુદા જુદા કાર જોયા, 3 સાદા કાર, 1 ચાલુ કાર. આજે આપણે ફરી એક વખત ચાલુ ભૂતકાળમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર કરવું તે જોશું. ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. ચાલુ ભૂતકાળનું એકદમ સહેલું વિચારીએ જોવા જાય તો આપણે જે ચાલુ વર્તમાનકાળ જોયો હતો એ જે વાક્ય રચનાઓ છે એ તમામ વાક્ય રચનાની અંદર જ્યાં આપણે ટુ બીના રૂપ એમિઝાર મૂકતા હતા એની જગ્યાએ માત્ર તમારે ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ અને વેર મૂકો એટલે તમારો ચાલુ ભૂતકાળીઓ એ કમ્પ્લીટ થઈ જાય. જોઈએ એક્ટિવ વાક્ય રચનાને ટૂંકમાં યાદ રાખવા માટે આપણે જેમ અહીંયા ટુ બીના રૂપ વર્તમાનકાળની અંદર આપણે વોઝ અને વેર મૂકતા હતા એવી જ રીતના અહીંયા વોઝ અને વેર પ્લસ આઈએનજી વાળું રૂપ એક્ટિવ વાક્ય રચનાની અંદર આપેલું હોય છે. એનું જ્યારે આપણે પેસિવની અંદર રૂપાંતર કરીએ ત્યારે વોઝ વેર પ્લસ બીઈંગ અને વર્બ રહ્યું એનું V3 રૂપ મૂકવામાં આવે છે. ટૂંકું ટચમાં યાદ રાખવા માટે ચાલુ ભૂતકાળ હોય તો એની એક્ટિવ વાક્ય રચના કેવી હોય તો કે વોઝ વેર પ્લસ આઈએનજી વાળી, પણ એને જ્યારે આપણે પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ V3 બને છે. બીઈંગ શા માટે ઉમેરવું એ આપણે અગાઉના વિડીયોની અંદર કીધું હતું. હવે જુદી જુદી વાક્ય રચનાઓ જોઈ. વિધાન વાક્ય રચના. વિધાન વાક્ય રચનાની અંદર એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ વોઝ અને વેર, એટલે કે જો કર્તા છે એક વચન હોય તો વોઝ, આઈની સાથે વોઝ, યુની સાથે વેર, વીની સાથે વેર, હિસી ઈટની સાથે વોઝ અને ધેની સાથે વેર. અથવા કોઈ પણ એક વચન નામ હોય તો શું આવે વોઝ, બહુવચન નામ હોય તો વેર, પ્લસ વી એટલે કે વર્બ રહ્યું એ કેવું હોય આઈએનજી વાળું, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે સબ્જેક્ટની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટ જો એક વચનમાં હોય તો એની સાથે વોઝ અને જો બહુવચનમાં હોય તો એની સાથે વેર, પ્લસ બીઈંગ પ્લસ વર્બ જે હતું એનું V3નું રૂપ ઓબ્જેક્ટ છે એની જગ્યાએ બાય સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ. ઉદાહરણ જોઈ, આઈ વોઝ કટિંગ અ ટ્રી. હું વૃક્ષ કાપતો હતો. એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો આઈ કરતા વોઝ પ્લસ આઈએનજી એટલે કયો કાળ સૂચવે ચાલુ ભૂતકાળ. અ ટ્રી આપણો કર્મ, અન્ય કોઈ શબ્દ આપેલા નથી, કદાચ આપેલા હોય યસ્ટરડે, લાસ્ટ નાઇટ એવા અન્ય ભૂતકાળ સૂચવતા શબ્દ આપેલા પણ હોઈ શકે. તો અહીંયા આપણે કર્મ છે એને શરૂઆતમાં લાવી તો અ ટ્રી એક વચન છે એટલે એની સાથે વોઝ, આઈએનજી લગાડીને બી એટલે બીઈંગ, કટ રહ્યું એનું V3 તો કે કટ,
બાય આઈની કર્મ વિભક્તિ મી. અ ટ્રી વોઝ બિંગ કટ બાય મી. જો અહીંયા ટ્રીની જગ્યાએ ટ્રીઝ આપેલું હોત બહુવચન, એને આપણે આગળ લાવો તો અહીંયા વોઝની જગ્યાએ શું આવત? વેર. એટલે આ વસ્તુ એક યાદ રાખવાની. જો આપણે જે કર્મ છે એ એક વચન હોય ને આગળ લાવતા હોય તો વોઝ, બહુવચન હોય ને આગળ લાવતા હોય તો વેર. એટલે કે વોઝ વેર મૂકવામાં ધ્યાન રાખવાનું. ભલે અહીંયા વોઝ આપ્યું પણ અહીંયા બહુવચન આવતું તો અહીંયા વેર થઈ જાય. એવું નથી કે અહીંયા વોઝ આપ્યું એટલે અહીંયા વોઝ જ મૂકવાનું. હવે બીજી વાક્ય રચના જોઈ. નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં એક્ટિવ વોઇસની અંદર વોઝ અને વેર પછી માત્ર શું ઉમેરવાનું? નોટ. જેમ આપણે ચાલુ વર્તમાનકાળની અંદર એમ, ઇઝ, આર પછી શું ઉમેરતા હતા? નોટ. એવી રીતના અહીંયા વોઝ અને વેર પછી શું ઉમેરાશે? નોટ. સબ્જેક્ટ એક વચનમાં હોય તો એની સાથે વોઝ અને બહુવચનમાં હોય તો એની સાથે વેર. પ્લસ નકાર વાક્ય રચના છે એટલે નોટ. આઈએનજી વાળું ક્રિયાપદ. ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એની પેસિવ વાક્ય રચના. ઓબ્જેક્ટ આગળ આવી જાય. એ એક વચનમાં હોય તો વોઝ, બહુવચનમાં હોય તો વેર. પ્લસ આઈએનજી બી સાથે લાગી જાય બીઈંગ. વર્બ છે એનું V3. ઓબ્જેક્ટની જગ્યાએ બાય. સબ્જેક્ટ અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈ. He was eating apples. સોરી, નકાર બનાવવાનું છે તો આપણે નોટ મૂકવું પડશે. નોટ eating apples yesterday, last night, next month, last month. આવું હોઈ શકે. એનું પેસિવમાં રૂપાંતર કરી તો શું ખાય છે તે, કે શું ખાતો હતો? તો એપલ્સ. હવે એપલ્સ રહ્યું એ બહુવચન છે. અહીંયા વાક્યમાં આપણને ઉપર ટુ બીનું રૂપ વોઝ આપ્યું, પણ વોઝ રહ્યું તો કેમ આવે? એક વચન સાથે આવે. હવે એક વચન સાથે આવે તો અહીંયા એપલ હોય તો આપણે વોઝ મૂકી શકીએ, પણ અહીંયા આપણને શું આપેલું? એપલ્સ. એટલે આપણે અહીંયા વોઝ નહીં મૂકી પણ શું મૂકશું? વેર. વેર નકાર છે એટલે નોટ. બીઈંગ ઈટનું ભૂતકૃદંત ઈટન. બાય કરતા હી છે એની કર્મ વિભક્તિ હિમ. બરાબર. એપલ્સ વેર નોટ બીઈંગ ઇટન બાય મી. પછી આપણી ત્રીજી વાક્ય રચના સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના. તો એની અંદર એક્ટિવ વોઇસમાં જેમ આમાં ટુ બીના રૂપ એમિસાર આગળ આવતા હતા એવી જ રીતના આમાં ટુ બીના રૂપ વોઝ અને વેર વાક્યની શરૂઆતમાં આવે. પછી સબ્જેક્ટ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ VING, પછી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. એને પેસિવમાં રૂપાંતર કરીએ તો પેસિવ વાક્ય રચના આપણી આવી બનશે. વોઝવેર તો શરૂઆતમાં જ રહેશે,
પણ સાથે સાથે અહીંયા જે કર્મ આપણે લાવીએ છીએ એને ધ્યાનમાં રાખીને મૂકવું. એટલે પહેલો આપણો જે નિયમ હતો એ જ ફોલો કરવાનો કે કર્તાના સ્થાને ઓબ્જેક્ટને લાવો એની અનુરૂપ શરૂઆતમાં વોઝ કે વેર મુકાય. પ્લસ ઓબ્જેક્ટ બીઈંગ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈ વેર યુ કુકિંગ ફૂડ લાસ્ટ નાઇટ. લખ્યું નથી પણ એવો સમય સૂચક શબ્દ આવી શકે કે ગઈ રાત્રે તમે શું રાંધતા હતા. હવે વેર એને સીધું આપણે નહીં મૂકીએ. અહીંયા આપણે સીધું અહીંયા મૂકવું હોય કે વોઝ આવે કે વેર તો ખબર પડે નહીં. હવે વાક્યની શરૂઆત સીધી વોઝ અને વેરથી જ થાય. તો વેર મૂકવું એ યોગ્ય હશે કે એ સાચું હશે ખોટું હશે એ સીધું ખબર ન પડે. પહેલો આપણો જે નિયમ હતો કે આ જે કર્તા છે એની જગ્યાએ શું આવે કર્મ. તો કર્મ શું તો કે ફૂડ. એ ફૂડને તમે પહેલાં આગળ લાવો કોની જગ્યાએ કર્તાના સ્થાને એટલે ફૂડ. હવે ફૂડ રહ્યું એક વચન છે કે બહુવચન. એ એક વચન હોય તો અહીંયા શરૂઆતમાં વોઝ. આ બે વાક્ય રચનામાં આપણે પછી મૂકતા હતા આમાં પહેલાં મૂકવાનું. એટલે અહીંયા આવશે ફૂડની સાથે વોઝ ફૂડ બીઈંગ કુકડ બાય યુ. બરાબર. વોઝ ફૂડ બીઈંગ કુકડ બાય યુ. ત્યાર પછીની WH પ્રશ્નાર્થ વાક્યો રચનાઓ. એની અંદર સૌથી પહેલી આપણે જે જોઈએ છીએ તે હુવાળી વાક્ય રચના. તો હુવાળી વાક્ય રચનાની અંદર આપણને ખબર જ છે કે વાક્યનો કર્તા હોતો નથી. એટલે હુ પ્લસ વોઝ મોટાભાગે એક વચન છે એવું માની જ આપણે વોઝ મૂકી. પણ હું એક વચનમાં પણ વપરાય ને બહુવચનમાં પણ વાપરી શકાય. પછી ING વાળું રૂપ આપેલું હોય, ઓબ્જેક્ટ આપેલો હોય, અધર વર્ડ્સ આપેલા હોય અને પ્રશ્નાર્થ ચિહ્ન. એની પેસિવ વાક્ય રચના જોઈએ આપણે. તેનું પેસિવ હુનું થઈ જશે બાય હુમ. પછી ટુ બીનું રૂપ તો અહીંયા વોઝ અથવા વેર. પણ કોના આધારે મૂકવાનું? કર્મ તમે જે આગળ લાવશો તેના આધારે. એટલે બાય હુનું બાય હુમ કરી નાખો, પછી કર્મને લાવો તમે અને એની સાથે એની આગળ તમારે વોઝ કે વેર મૂકવાનું થાય. પછી બીઈંગ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈ who was playing ખો-ખો yesterday. ગઈકાલે કોણ ખોખો રમતો હતો? તો હુંનું આપણે શું કીધું? બાય હુમ. ટુ બીનું રૂપ મૂકવાનું, કર્મ આગળ લાવવાનું, ખોખો આગળ આવે
એની સાથે ટુ બીનું રૂપ વોઝ આવે. વોઝ, ખોખો, બીંગ, પ્લેડ બાય આવશે નહીં. યસ્ટરડે. પછી વોટવાળી વાક્ય રચના. હુવાળી વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખવાનું, એ અગાઉ આપણે ઘણી વખત ચર્ચા કરી, બરાબર. હવે વોટવાળી વાક્ય રચનામાં શું નથી હોતું? કર્મ. એની એકટી વાક્ય રચના જોઈ તો પહેલાં વોટ, પછી વોઝ અથવા તો વેર, અથવા એના પછી સબ્જેક્ટ વી આઈએનજી વાળું પ્લસ ઓબ્જેક્ટ હોતો નથી, અધર વર્ડ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વાક્ય રચનાની અંદર વોટનું વોટ. હવે અહીંયા આ તો પાછળ કરતાં તો વહી જશે, કર્મ આવશે નહીં, એટલે આપણે એની સાથે હંમેશા શું મૂકવાનું? ટુ બીના રૂપ તરીકે એક જ વોઝ, પછી સીધું બીંગ પ્લસ V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ. વોટ, વેર, યુ ડુઈંગ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે તું શું કરતો હતો અથવા તમે શું કરતા હતા? પેસિવ. વોટ એ કર્મ આગળ નથી, એટલે મેં તમને શું કીધું? શું મૂકવાનું? વોઝ. યુ તો પાછળ વહી જાય, આઈએનજી વાળું આગળ રૂપ આવે. બીંગ ડુ છે એનું બને ડન બાય યુ લાસ્ટ નાઇટ. હવે ફરી એક વખત અહીંયા ટુ બીના રૂપ તરીકે માત્ર વોઝ જ મૂકવાનું. કર્મરીઓ એ આગળ આવતો નથી, કરતા છે ક્યાં જતો રહીએ? પાછળ. પછીની વાક્ય રચના આપણી વેન અને વેર બંને એકસાથે. વેન અને વેર. એક્ટિવ વેન અથવા તો વેરથી પ્રશ્ન બનેલો હોય. ટુ બીનું રૂપ વોઝ અથવા વેર આપેલું હોય, સબ્જેક્ટ આપેલો હોય, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ આપેલો હોય એટલે કે ઓબ્જેક્ટ, અન્ય શબ્દ હોતા નથી. હોય પણ કઈ રીતના? તો વેનથી પ્રશ્ન પૂછેલો હોય તો એમાં સ્થળ બતાવતો શબ્દ આપેલો હોય, અને વેરથી પ્રશ્ન બનેલો હોય તો એમાં સમય બતાવતો શબ્દ આપેલો હોય. વેન વોઝ હી ડુઈંગ વેન વોઝ હી લર્નિંગ હિન્દી. એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો વેનનું વેન, હિન્દી કર્મ છે આગળ આવે એની સાથે શું આવશે? વોઝ હિન્દી being learned by him. નમસ્તે વિદ્યાર્થી.